નમસ્કાર દર્શક મિત્રો, મિત ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડાંગ જિલ્લામાં ડિમોલેશન ચાલુ થતાં સુબીરમાં માત્ર એક જ પાકી દુકાન તોડાતા તંત્ર સામે સવાલો ઊભા થયા છે। ડાંગ જિલ્લામાં વન વિભાગ દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ડિમોલેશનની કામગીરી જોરશોરથી ચાલી રહી છે। જો કે આ કામગીરીમાં સુબીર ખાતે માત્ર એક જ પાકી દુકાન તોડવામાં આવતા સમગ્ર ડાંગ જિલ્લામાં આ ડિમોલેશનની નીતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે। દુકાન માલિકે તંત્ર પર પક્ષપાત અને જાણી જોઈને નિશાન બનાવવાનો આરોપ લગાવી કાયદેસરની ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી છે। પ્રાપ્ત માહિતી અનુસાર વન વિભાગ દ્વારા આખા ડાંગ જિલ્લામાં ડિમોલેશનની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, પરંતુ આખી ઝુંબેશમાં સુબીર ખાતે આવેલી માત્ર એક જ પાકી દુકાનને જ નિશાન બનાવીને તોડી પાડવામાં આવી છે। દુકાન માલિકનું કહેવું છે કે આહવા, વઘઈ, શામગહાન અને સાપુતારા જેવા અન્ય વિસ્તારોમાં પણ અનેક પાકી દુકાનો અને કાયમી બાંધકામો આવેલા છે, છતાં વન વિભાગે અન્ય કોઈ પાકી દુકાનને હાથ પણ લગાવ્યો નથી। દુકાન માલિકનો આક્ષેપ છે કે તેમને પક્ષપાત કરીને હેતુપૂર્વક ટાર્ગેટ કરવામાં આવ્યા છે। ડિમોલેશનની કાર્યવાહી દરમિયાન વન વિભાગ દ્વારા આ દુકાનનો તમામ સામાન પણ જપ્ત કરી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે, જેના કારણે દુકાન માલિકને ભારે આર્થિક નુકસાન થયું છે અને તેમની રોજીરોટી છીનવાઈ ગઈ છે। આ સમગ્ર મામલે ડાંગ જિલ્લાનું વન વિભાગ અને સંબંધિત તંત્ર હાલમાં મૌન સેવી રહ્યું છે। સુબીરમાં માત્ર એક જ પાકી દુકાનને તોડવા પાછળનું ચોક્કસ કારણ શું છે અને અન્ય વિસ્તારોની પાકી દુકાનો પર કાર્યવાહી કેમ નથી કરવામાં આવી તે અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી। બ્યુરો રિપોર્ટ, મિત ગુજરાત ન્યૂઝ, ડાંગ।